નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના ઉધના વિસ્તારમાં વારંવાર કેમિકલ યુક્ત કલર વાળું પાણી નીકળતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। થોડા દિવસ અગાઉ પણ વરસતા વરસાદમાં ડ્રેનેજ લાઇનમાંથી તેમજ રોડ રસ્તા પર તપેલા ડાઇંગ મિલનું કેમિકલ યુક્ત કલર વાળું પાણી જોવા મળતા ફરી સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમ થકી તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ધારાસભ્ય મનુ પટેલ દ્વારા આ બાબતે એક્શનમાં આવ્યા હતા અને આ બાબતે જીપીસીબીને તાત્કાલિક સંપર્ક કરી તપાસના આદેશ આપ્યા હતા, જેમાં એસએમસી અને જીપીસીબી અધિકારીઓ દ્વારા ઉધના જીઆઈડીસી વિસ્તારનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસમાં 50 થી વધુ ડાઇંગ મિલમાં તપાસ કરી ખોટા ડ્રેનેજ કનેક્શન જણાઈ આવતા 18 જેટલી ડાઇંગ મિલોને સીલ કરવામાં આવી હતી। મહત્વનું છે કે આ વિસ્તારમાં વારંવાર કેમિકલ યુક્ત કલરવાળા પાણીની સ્થાનિકોમાં ફરિયાદ હોય છે। આ વિસ્તારના સ્થાનિકો આ કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે। આ પાણીના કારણે સ્થાનિકોમાં રોગચાળો થવાનો પણ ભય રહે છે। આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતા એસએમસી અને જીપીસીબી આનું નિરાકરણ લાવવા માટે એકબીજા પર ખોખો આપી રહ્યા હતા, જેથી આ બાબતે ધારાસભ્યને જાણ થતા તેઓએ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા એસએમસી, જીપીસીબી અને કલેક્ટરને સાથે રાખી ચર્ચા કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે તેવી ધારાસભ્ય મનુ પટેલે ખાતરી આપી છે। સુરતના ઉધના વિસ્તારમાં જે કેમિકલ યુક્ત કલર વાળું પાણી નીકળવાની સમસ્યા હતી, જેને લઈને જે ધારાસભ્ય મનુભાઈ દ્વારા આ બાબતે મુદ્દો ઉઠાવવામાં આવેલો છે, તો આપણે એમની પાસેથી જાણીએ કે કેવી રીતે તેમને આ બાબતે વિરોધ કર્યો છે અને આગળ કેવી રીતે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। મેડમ, આમાં એક સ્પષ્ટ આપને કહું કે અમે કોઈ પણ વસ્તુનો વિરોધ નથી કરતા। પહેલી તો વસ્તુ સરકારની અંદર અને મહાનગરપાલિકાની અંદર, જીપીસીપી ની અંદર આ ત્રણેય પાંખને અમારી જોડીને આ સંયુક્ત ઓપરેશન છે એ કઈ રીતે આ ઓપરેશન પૂરું થાય, કલર વાળું યાને કે કેમિકલ વાળું પાણી આવતું બંધ થાય, પ્રજાને રાહત રહે। પ્રજાનો જે આક્રોશ છે એ આક્રોશ એટલા માટે છે કે એમની ગલીઓમાં, એમના મોહલ્લામાં, એમના વિસ્તારોની અંદર મેઇન રોડ ઉપર આ કલર વાળું, કેમિકલ વાળું જયારે પાણી ગટરોમાંથી ઉભરાઈને બહાર દેખાય છે ત્યારે એની સામે આપણે શું પ્રોટેક્શન લેવું, આપણે એમને કઈ રીતે મદદરૂપ થવું, એ વિષયની આ ચર્ચા છે। અને એની અંદર મહાનગરપાલિકા જોડે આપણે ચર્ચા થઈ છે, જીપીસીપી જોડે ચર્ચા થઈ છે, અમારા કમિશનરશ્રી જોડે બી આજે હમણાં ચર્ચા થઈ છે। એટલે બધાની ચર્ચાનો સૂર એક જ છે કે કોઈ પણ ભોગે એની વે એની હાઉ આપણે આ પ્રદૂષણને, આ દૂષણને આપણે નાથવું છે અને કલર વાળું પાણી જે રીતે બહાર આવે છે એને આપણે યોગ્ય રીતે બંધ કરી અને આગળ વધવું છે। જે આપના દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી, એમાં કઈક યુનિટની જે તપાસ કરવામાં આવેલી, કેટલા યુનિટ સીલ મારવામાં આવ્યા? પહેલા દિવસે અમારી જે તપાસ થઈ હતી એમાં 7 યુનિટોમાં તપાસ કરી છે અને 7 યુનિટોમાંથી 4 યુનિટો ગટરમાં પાણી નાખતા હતા, ગટરના અંદર કલર વાળું, કેમિકલ વાળું એમના યુનિટોનું પાણી નાખતા હતા, એને આપણે ક્લોઝ કર્યા છે અને કે બંધ કરી દીધા છે। બીજી વસ્તુ છે, બીજા અને ત્રીજા દિવસે 50 યુનિટોની, 50 થી 52 યુનિટોની આખી સર્વે ટીમે સર્વે કર્યો છે કે આનું પાણી ક્યાં જાય છે। તો એની અંદરથી એવા 18 યુનિટો એવા મળ્યા છે કે 18 યુનિટોની અંદર એ પાણી સીધો એ લોકો સીધું ડાયરેક્ટ ગટરમાં નાખે છે અને ગટરમાં નાખે છે એટલે એમના ગટરના અને પાણીના કનેક્શનો મહાનગરપાલિકા દ્વારા આપણે સીઝ કરાવરાયા છે। આ બાબતે જીપીસીબી નો પણ રોલ છે, એ લોકોના દ્વારા આ બાબતે કેમ કાયમી રીતે કોઈ સીલ મારવાની જે પ્રોસિજર હોય છે કરવામાં આવતી નથી? જીપીસીબી જોડે મારે ચર્ચા થઈ છે,
મહાનગરપાલિકાના અધિકારીઓ જોડે મારે ચર્ચા થઈ છે અને મહાનગરપાલિકાના કમિશનર શ્રી જોડે મારે ચર્ચા થઈ છે. આ ત્રણેયની ચર્ચામાં અંતમાં મહાનગરપાલિકા અને જીપીસીપી ને બેની વચ્ચે અને અમારા કલેક્ટરશ્રીને જરૂર પડશે તો એમને અમે બધા સાથે રહીને એક જોઈન્ટ મીટિંગ કરવી છે અને એ જોઈન્ટ મીટિંગ કર્યા પછી જીપીસીપી ની શું જવાબદારી છે, મહાનગરપાલિકાની શું જવાબદારી છે, જવાબદારી નક્કી કરીને આ યુનિટોમાં આવતું ગંદુ પાણી, કલર વાળું પાણી, કેમિકલ યુક્ત પાણી કઈ રીતે બંધ થાય એ દિશામાં નક્કર આની પ્રોસેસ કરીને નક્કર પગલા લેવા છે. જી, જીપીસીબી ની સત્તામાં કઈ ક્લોઝર કરવા માટેની એની સત્તા આવેલી હોય છે, છતાં પણ એ લોકો નથી કરતા. કેવી રીતે એ લોકોને ક્લોઝર ની પ્રક્રિયા હોય છે? જીપીસીપી નું કહેવું એવું છે કે આ જે આ યુનિટો છે એ મિલોની અંદર મિલોની ગણનામાં નથી આવતા. આ છે એ નાના યુનિટો છે તો એની કંઈક વ્યાખ્યા અલગ આવે છે. તો એ વ્યાખ્યામાં આવે છે એટલે એમાં અમારી ક્યાંય જવાબદારીઓ અમારી ત્યાં પેલું એ કરવાની રહેતી, એ જવાબદારી મહાનગરપાલિકાની છે. મહાનગરપાલિકા તરફથી એવું કહેવામાં આવે છે કે જો આની લાઇટ બંધ કરવામાં એ યુનિટો નહીં આવે અને એની સાથે સાથે ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં, ડ્રેનેજ ને પાણીના કનેક્શન બંધ કરવાના અને લાઇટ બી ડીજીવીસીએલ ની બંધ કરી દેવામાં આવે તો જ આ વાસ્તવમાં આ યુનિટોના પ્રોડક્શનો બંધ થાય. અને પ્રોડક્શન બંધ થાય જો કલર વાળું પાણી, નહીં તો ગમે ત્યાં એ લોકો રસ્તો કરતા હોય છે. પણ એના માટે આ કરવાની જરૂર છે ને એ લાઇટનું અને આ બેનું કરવું હોય તો એને ક્લોઝર આપીને એને ઇન્ટિમેશન આપવું પડતું હોય છે, એવું મહાનગરપાલિકાનું કહેવું છે. પણ સંયુક્ત મીટિંગ અમારી જ્યારે થાય તો એ હવે થોડાક 1-2 દિવસમાં અમે આના માટે સંયુક્ત એક મીટિંગ કરવાના છીએ અને એ મીટિંગના આધારે કોની જવાબદારી ક્યાં છે એ નક્કી કરી અને સુરતની અંદર આ જે તપેલા ડાઈંગો છે એ તપેલા ડાઈંગોની વ્યવસ્થા એ રીતે કરી કે ધંધો બી ચાલે અને એમના પાણી ગટરમાં ના આવે યા તો રોડ ઉપર ના આવે, પ્રજાની સાથે યાને કે આપણા પરિવારોની સાથે એમના સીધા એમના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ છેડા ન થાય એ દિશામાં ચોક્કસ રીતે આગળ વધવા છે અને સરકાર આ દિશામાં નક્કર પગલા ભરી રહી છે. જી, જે પ્રકારે જીપીસીબી નું જે તંત્ર છે તેમના દ્વારા વારંવાર આ બાબતે જ્યારે પૂછવામાં આવે છે, એમને સવાલો કરવામાં આવે છે, છતાં જે એમના જે મેડમ છે એ કોઈ પ્રકારનો જે જવાબ આપતા નથી. જે તમે ધારાસભ્યો તમારા પણ ફોનનો જવાબ નથી આપતા, તો એ બાબતે શું? મારે હમણાં વાત થઈ હતી તો એના પહેલા 2-1 ફોન અમારા નહીં ઉચક્યા હતા. એના પછી મારો ફરીથી એક વખત ફોન ઉચ્યો ત્યારે મેડમે એવું કીધું કે હું ભોજન માટે બેઠા હતા, એનો સમય હશે ભોજનનો, તો ભોજન માટે બેઠા હશે. આ રીતે એમને મને વાત કરી હતી. એટલે ચોક્કસ એ નહીં કરી શકે કે આપણે કે ઉચકે છે, પણ વાસ્તવમાં મારા 2 કે 3 ફોન નહીં ઉચક્યા હતા. એના પછી મારે જયારે ફોન કર્યો ત્યારે મારે વાત થઈ હતી. એટલે એમને ફોન કોઈ બી આ સળગતો પ્રશ્ન છે તો આ પ્રશ્નમાં જિજ્ઞા મેડમે બી તાત્કાલિક રીતે આને ફોન રિસીવ કરવો જોઈએ અને એના માટે સત્વરે પગલા ભરવા જોઈએ. જી, જે પ્રકારે આપણે ધારાસભ્ય મનુભાઈ સાથે વાત કરી, તેમણે જણાવ્યું છે કે તેઓ સુરત મહાનગરપાલિકા, કલેક્ટર શ્રી, જીપીસીબી તેમજ સંયુક્ત રીતે તમામ એ લોકો એકઠા થઈને આ મામલે ચોક્કસ નિરાકરણ લાવશે, જેથી સ્થાનિક લોકોને આ કેમિકલ યુક્ત પાણીના કારણે કોઈ સમસ્યા ઊભી ન થાય અને જે ધંધો રોજગાર છે તે પણ જે ચાલુ રહે, તે લોકો ઉદ્યોગો યુનિટોને પણ કોઈ પ્રકારની કોઈ નુકસાની ના થાય તે પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવશે અને ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, જગપત ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.